એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને 8 દિવસ થઈ ચૂક્યા છે. હજુ સુધી આ કેસમાં કોઈ સત્તાવાર નક્કર કારણો બહાર આવ્યા નથી. તપાસ હજુ પણ ચાલુ છે. 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ દેશ સહિત સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. કોણે કલ્પના કરી હતી કે લંડન ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક ઓફ થયાના 30 સેકન્ડ પછી મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થશે. બોઈંગ 787 ડ્રીમલાઇનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. વિમાન દુર્ઘટના પાછળ કાવતરું કે ટેકનિકલ મિત્રો, વિમાન દુર્ઘટના દરમિયાન એક વ્યક્તિ બચી જશે. વિમાનની વાત ભૂલી જાઓ, લોકો જમીન પર જ મોતને ભેટશે. પરંતુ આ ઘટના બની અને તેણે ઘણા પ્રશ્નો છોડી દીધા છે જે લોકોને પરેશાન કરી રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલી મોટી ઘટના કેવી રીતે બની? શું આ અકસ્માત માત્ર ટેકનિકલ ખામી હતી કે પછી તેની પાછળ કોઈ ઊંડું કાવતરું હતું? તપાસની તુલના 2020ની ગેટવિક ઘટના સાથે કેમ કરવામાં આવી રહી છે? ચાલો સમગ્ર મામલો સમજીએ અને આ અકસ્માતની કહાની જાણીએ. 2020ની ઘટના સાથે શું છે કનેક્શન? મિત્રો, ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ 12 જૂને અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશની તપાસ કરી રહેલા તપાસકર્તાઓ ફેબ્રુઆરી 2020માં ગેટવિક ખાતે બનેલી એક ઘટના પર નજીકથી નજર રાખી રહ્યા છે, જેમાં એરબસ A321નો સમાવેશ થાય છે, જેમાં ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન નિષ્ફળ ગયા હતા. આના કારણે વિમાન ગેટવિક પરત ફરતા પહેલા 11 મિનિટ પછી પાછું ફર્યું. 2020ની તપાસમાં યુકે એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ જે 12 જૂનના અકસ્માતની તપાસ કરવા માટે અમદાવાદમાં છે, તેમણે શોધી કાઢ્યું કે એન્જિન નિષ્ફળતાનું કારણ ઇંધણ પ્રણાલીનું દૂષિત હોવું હતું. જોકે એન્જિનિયરોએ તે રાત્રે ફ્લાઇટને ઉડાન ભરવા માટે મંજૂરી આપતા પહેલા કોઈ ખામી શોધી ન હતી. ષડયંત્રની અફવાઓ. મિત્રો, સોશિયલ મીડિયા પર ષડયંત્રની અફવાઓ ખૂબ જ ફેલાઈ રહી છે. કેટલાક યુઝર્સોનો દાવો છે કે આ અકસ્માત પૂર્વયોજિત હતો, ખાસ કરીને કારણ કે તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયું હતું. બીજી પોસ્ટમાં ભૂતપૂર્વ AIA એજન્ટ સારા એડમ્સને ટાંકીને કહેવામાં આવ્યું કે અમેરિકા અને પાકિસ્તાનને કાવતરું રચ્યું હતું, પરંતુ આ દાવો પુરાવા વિનાનો છે. નિષ્ણાતો કહે છે કે નક્કર પુરાવા વિના આવી અફવાઓ વિશ્વસનીય નથી. અત્યાર સુધીની તપાસમાં ષડયંત્રના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પાયલોટની ભૂલ નથી. 8200 કલાક ઉડાનનો અનુભવ ધરાવતા પાયલોટ સુમિત સભરવાલ અને હજારો કલાક ઉડાનનો અનુભવ ધરાવતા કો પાયલોટ ક્લાઇવ કુંદ્રે બંનેએ મેન્યુઅલ કંટ્રોલ દ્વારા વિમાનને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ ઓછી ઊંચાઈને કારણે વિમાનને બચાવવું અશક્ય હતું. બોઈંગ 787માં રેમ એ ટર્બાઇન બેક ઓફ પાવર પૂરો પાડે છે, પરંતુ તેને 3600 થી 3900 ફૂટની ઊંચાઈની જરૂર પડે છે. તપાસમાં કોકપિટમાં કોઈ ખામી જોવા મળી નથી. એર ઇન્ડિયાના જાળવણી પણ અનેક સવાલો. AI-171 અકસ્માત પહેલા 24-48 કલાકમાં ટોક્યો, પેરિસ અને દિલ્હી ઉડાન ભરી હતી. તપાસમાં એ ફ્લાઇટ્સના ટેકનિકલ લોંગની તપાસ કરવામાં આવી રહી છે.